નેપાળમાં ભૂસ્ખલન થતાં 63 મુસાફરો ભરેલી 2 બસો નદીમાં વહી ગઈ। 7 ભારતીય સહિત 11ના મોત। નેપાળમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે। મધ્ય નેપાળમાં મદન આશ્રિત હાઈવે પર ભૂસ્ખલનની ભયાનક ઘટના બની હતી, જેના કારણે લગભગ 63 મુસાફરોને લઈ જતી 2 બસો ત્રિશુળી નદીમાં વહી ગઈ હોવાના અહેવાલ મળ્યા છે। બંને બસોમાં ડ્રાઈવર સહિત કુલ 63 મુસાફરો સામેલ હોવાની માહિતી છે। ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારી ઇન્દ્રદેવ યાદવે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું છે કે શરૂઆતની માહિતી મુજબ ભૂસ્ખલનને કારણે બસો આશરે સવારે 3:30 વાગ્યે નદીમાં વહી ગઈ હતી। આ ઘટનામાં અત્યાર સુધીમાં 7 ભારતીયો સહિત 11 લોકો મૃત્યુ પામ્યા છે, જોકે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે। મૃત્યુ આંક વધી શકે છે। મળતી માહિતી અનુસાર ઘટના સ્થળે ભારે વરસાદના પગલે રેસ્ક્યુ અને શોધખોળ અભિયાનમાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઘટના અંગે નેપાળના વડાપ્રધાન પુષ્પક કમલ દહાલે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે કહ્યું છે કે નારાયણગઢ અને મુગનીલ રોડ પર ભૂસ્ખલનની લપેટમાં આવતા બસ નદીમાં વહી જતા લગભગ 60થી વધુ લોકો ગુમ થયા છે। નેપાળમાં જૂનથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ભૂસ્ખલન અને પૂર જેવી ઘટનાઓને લીધે લોકોને હાલત દયનીય બની ગઈ છે। અનેક રસ્તા બંધ થઈ ગયા છે તો અનેક નદીઓ ખતરાના નિશાન ઉપર વહી રહી છે। તાજેતરની આ ઘટના ચિતવન નજીક બની હતી। અહીં કાઠમંડુથી ગૌડ તરફ જતી એક બસમાં 41 લોકો સવાર હતા, જ્યારે બીરગંજથી કાઠમંડુ જતી બસમાં 24 લોકો સવાર હોવાની માહિતી છે। આ બંને બસ ત્રિશુલી નદીમાં ખાબકી ગઈ હતી।